નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. હેલો એવરીવન, આજે આપણે યુનિટ 1 માં રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો, એના ક્વેશ્ચન આન્સર વિશે વાતચીત કરવાની. આપણે લાસ્ટ જે બધા સેશન એટેન્ડ કર્યા એમાં આપણે યુનિટનો અભ્યાસ કર્યો છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ જવાનું છે. હવે એક્ઝામને અનુલક્ષીને જો વાત કરું એટલે કે આપણે બોર્ડની એક્ઝામને જ ફોકસમાં રાખીશું, તો એમાં તમને પેરેગ્રાફ આપ્યો હોય છે, એના આધારિત તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના આવે છે. એના પછી તમને બ્રીફલી લખવાના કીધા હોય ક્વેશ્ચન એન્ડ આન્સર, મતલબ તમને 2 to 3 લાઇન્સમાં લખવાના કીધા હોય. તો એવી રીતે ક્વેશ્ચનના આન્સર લખવાના જો તમને કીધેલા હોય તો તમને પેરેગ્રાફ ના આપ્યા હોય, તમારે જાતે જ લખવા પડે. ઇટ મીન્સ તમારા માઇન્ડમાં ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ, જે આપણે યુનિટનો અભ્યાસ કર્યો છે તે. ઇન એડિશન ટુ ધેટ શોર્ટ નોટ પણ પૂછાતી હોય છે. તો શોર્ટ નોટ છે એ ક્વેશ્ચન ઉપર આધારિત હોય છે કે અમુક ક્વેશ્ચન આપ્યા હોય શોર્ટ નોટમાં, એના આધારે તમારે આન્સર આપવાના. એટલે તમારે એવું જ માનવાનું કે ઇન્ડિવિડ્યુઅલ એક માર્કનો પ્રશ્ન છે એવી રીતે શોર્ટ નોટ લખવાની. પણ અત્યારે આપણે 3.4 આન્સર ધીસ ક્વેશ્ચન એનો અભ્યાસ કરવાનો છે. તો આન્સરની લેન્થ ઉપરથી સામાન્ય રીતે આપણને આઈડિયા આવી જાય કે આ પ્રશ્ન છે એ કઈ રીતે પૂછાય, કે શોર્ટ નોટમાં પૂછાઈ શકે કે ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, બ્રીફલી ક્વેશ્ચનમાં 2 to 3 લાઇન્સમાં. બરાબર? તો વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ઇન્સ્ટોલિંગ લવ, પ્રેમ સ્થાપિત કરવાની કઈ કઈ અસરો હોઈ શકે, અસર શું હશે એમ પૂછે છે. તો હવે આ તો એઝ ઇટ ઇઝ પ્રશ્ન જ પૂછેલો છે. બરાબર? તો એની અસર શું થઈ શકે તો એ આપણે પેરેગ્રાફ જેવી રીતે આપ્યો હોય ને એવી રીતે પહેલા હું તમને અભ્યાસ કરાવડાવું છું, એટલે પેરેગ્રાફ તમને મળી રહે. અત્યારે તમારી સામે યુનિટ હોય એટલે પેરેગ્રાફ આપવાની કોઈ નીડ ના હોય. એક્ઝામમાં તો તમારી સાથે બુક્સ ના હોય, બરાબર? એટલે તમને પેરેગ્રાફ આપ્યા હોય તો તમારે એવું માની લેવાનું કે ક્વેશ્ચનના આન્સર લખો તમે ત્યારે યુનિટ છે તમારા પેરેગ્રાફ છે એવી રીતે માની લેવાનું. હું તમને સજેશન આપી જઈશ કે કયા પેરેગ્રાફમાંથી તમારે આન્સર છે એ ગોતવાનું છે. તો અત્યારે હું પેજ નંબર 1 ઉપર તમને અભ્યાસ કરાવવાનું છું કે બે પેરેગ્રાફમાંથી આપણે આ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. તો બેટર આપણે શું કરીએ, પ્રશ્નનો જવાબ લખવાનો હોય તો સામાન્ય રીતે આપણે પહેલા રીડ કરી લઈએ પેરેગ્રાફ, એના આધારિત આપણે ક્વેશ્ચનનો આન્સર આપીએ. હવે જો ઘણા સ્ટુડન્ટ શું કરતા હોય છે કે મળતાવાળા શબ્દો આવતા હોય તો અહીંયાથી લાઈન ચાલુ કરી અને પછી જ્યાં કંઈ પેરેગ્રાફને લાગતા વળગતા શબ્દો પૂરા થાય ત્યાંથી બેઠું લખી નાખે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે અહીંયા એ ટાઈપનું લખાણ લખવાનું પૂછાતું નથી હોતું. કોઇન્સિડન્સલી એવું બને કે તો એકદમ બેઠો જવાબ લખો તો સાચો પડે, પણ સામાન્ય રીતે જો તમે સાયન્સમાં હોય તો સંસ્કૃત લેંગ્વેજ આવતી તો તમે કેમ જાતે પ્રશ્નના જવાબ લખો. ઓકે, કોમર્સ વાળા માટે ગુજરાતીના તમે પાઠ લર્ન કરી લેતા હોય, પાઠ તમને શીખવાડવામાં આવે અને તમે વાંચો, એના ઉપરથી તમારી બધાની સમજ શક્તિ પ્રમાણે પોતાનું શબ્દ ભંડોળ કેવું છે એના આધારે તે પ્રશ્નના જવાબ લખતા હોય છે. તો સેમ આ જ વસ્તુ છે ઇંગ્લિશમાં આપણે ઇમ્પ્લાય કરવાની હોય છે. આપણે વાંચી લેવાનું, જો એઝ ઇટ ઇઝ લખાતું હોય અને જો કોઈ સ્ટુડન્ટને ના ફાવે અને લખે તો ઇટ્સ ઓકે, બટ સામાન્ય રીતે આપણે આપણી લેંગ્વેજમાં કન્વર્સેશન કરવાનું હોય છે. અત્યારે પેજ નંબર 1 ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લાસ્ટ પેરેગ્રાફથી અને પેજ નંબર 1 ઉપર એટલે કે સેમ પેજ નંબર ઉપર રાઈટ હેન્ડ સાઈડના ફર્સ્ટ પેરેગ્રાફ એટલે લેફ્ટ હેન્ડ સાઈડનો ફર્સ્ટ લાસ્ટ પેરેગ્રાફ અને રાઈટ હેન્ડ પરનો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે અભ્યાસ કરીએ, એમાંથી આપણે આન્સર લખવાનો છે.
કસ્ટમર કહે છે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ડ hurt.exe, મારે ભૂતકાળના દુઃખો છે. લો એસ્ટીમ હતાશા છે. grudge.exe રોષ છે. resentment.com અને ચીડિયાપણું રનિંગ રાઇટ નાવ અત્યારે ચાલી રહ્યું છે. ઇટ મીન્સ હવે ઇફેક્ટ શું હશે? તો હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાર્ટ ઓફ પાસ્ટ hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કે પ્રેમ છે એ આપમેળે ભૂતકાળના દુઃખો છે એ તમારી હાલની ચાલતી પરિસ્થિતિમાંથી દૂર કરી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી, તે છે કદાચ તમારી કાયમી યાદમાં રહે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પરંતુ તે બીજા પ્રોગ્રામને લાંબા ગાળે નુકસાન નહીં પહોંચાડે, એટલે કે વધુ નુકસાન નહીં પહોંચાડે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, લવ પ્રેમ છે અંતે ઓવરરાઇડ કરી નાખશે lowesteem.exe એટલે કે હતાશાને with the module of its own called highesteem.exe, આનંદ પ્રમોદ નામના મોડ્યુલથી. ઓકે, એટલે આ એની ઇફેક્ટ હશે, એમાંથી આપણે લખવાનું રહેશે. તો થોડું ક્વેશ્ચનમાં થી લખવાનું હોય. હવે જો ડુ ડઝ નો ઉપયોગ કર્યો હોય કે ડુ નો ઉપયોગ કર્યો હોય તો એ સાદો વર્તમાન કાળ છે એવું સાબિત થાય. તો એ ક્વેશ્ચનનો આન્સર લખતી વખતે જો ડઝ હોય તો ક્રિયાપદના અંતે એસ કાં તો ઈએસ વચ્ચે લગાડવું પડે. ડુ હોય તો કઈ પ્રશ્ન જ નથી, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ડીડ હોય તો આપણે ક્રિયાપદનું ભૂતકાળનો ઉપયોગ કરવો પડે. અહીંયા વિલ બી એટલે ભવિષ્યનું ટુ બી નું યોગ્ય સહાયકારક ક્રિયાપદ આપ્યું છે. કે આપણે ગુજરાતીમાં એવું બોલીએ કે પ્રેમ સ્થાપિત કરવાની અસરો કઈ હશે, તો આપણે ગુજરાતીમાં એમ બોલીએ ને કે પ્રેમ સ્થાપિત કરવાની અસર એ હશે. એવી રીતે આપણે તમે જો ગુજરાતીમાં લખતા હોય તેવી રીતે લખવાનું સ્ટાર્ટ કરો. તો આપણે એવી રીતે લખવું પડે ધ ઇફેક્ટ ઓફ installing love પ્રેમ સ્થાપિત કરવાની અસર will be પછી ડેશ કરીને શું હશે? love will automatically erase past hurt.exe from your current operating system. It may remain in your permanent memory. But it will not be harmful. પરંતુ તે નુકસાનકારક નહીં હોઈ શકે. It added that વધુમાં love will eventually override loyalty .exe with a module of its own
called higher stream.exe. પછી તો આખી લવ ઇન્સ્ટોલિંગ પ્રોસેસ નું આવી જાય છે કે તમારે કમ્પ્લીટ ટર્ન ઓફ કરવા પડે ગર્ડ્સ એટલે કે રોશન resetment.com ચિડિયાપણાને. તો એટલું બધું અત્યારે લખવાની જરૂર નથી, જેટલું પૂછ્યું છે એના આધારિત આપણે લખ્યું. હવે કેમ અમુક વર્ડ મેં મારી જાતે એડ કર્યા કે ઇટ વિલ નોટ બી હાર્મફુલ કે તે નુકસાનકારક નહીં હોઈ શકે ઇન એડેડ ધેટ વધુમાં. તો અમુક આપણે જેવી રીતે ગુજરાતીમાં બોલતા હોય ને એવી રીતે ઇંગ્લિશમાં તે વર્ડ્સ છે એ બધા એડ કરવા પડે, પછી તમે લખો એમાંથી તો ચાલે. પછી કેમ આપણે ધ ઇફેક્ટ ઓફ ઇન્સ્ટોલિંગ લવ વિલ બી એડ્યુકેશનમાંથી લઈશું, તો એવું શરૂઆતમાં લખવું પડે. અગર જો તમે શરૂઆતમાં ના મૂકવું હોય તો પછી તમે છેલ્લે લખવું પડે કે ધીસ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ઇન્સ્ટોલિંગ લવ. ઓકે, તો પણ ચાલે, તો પણ કઈ ઇશ્યુ નથી. પણ શરૂઆત જો સારી હોય તો વ્યવસ્થિત રીતે ક્વેશ્ચનનો આન્સર છે એ આરામથી લખી શકાય. હવે આપણે આ આન્સરને સમજવાનો છે. તો ઇફેક્ટ ઓફ ઇન્સ્ટોલિંગ લવ વિલ બી, પ્રેમ સ્થાપિત કરવાની અસર હશે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe. પ્રેમ છે આપણે દૂર કરી દેશે ભૂતકાળના દુઃખોને ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી હાલની ચાલતી પરિસ્થિતિમાંથી. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી, તે તમારી કાયમી યાદમાં રહી શકે. બટ ઇટ વિલ નોટ બી હાર્મફુલ, તે નુકસાનકારક ના થઈ શકે. ઇન એડેડ ધેટ વધુમાં લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, પ્રેમ છે ઓવરરાઇડ કરી નાખશે lowesting.exe હતાશા with the module of its own code, નાના મોડ્યુલથી highestream.exe નામના એટલે આનંદ પ્રમોદ નામના. જો પરમેનન્ટ મેમરીમાં તો આપણે જ આપણે આફ્ટર હ્યુમન બીઈંગ છે માણસો, એટલે આપણી કાયમી યાદમાંથી કોઈ બાબત જતી રહે એવું ના થાય. પણ જેવી રીતે આપણે એન્કરેજમેન્ટ મેળવતા જઈએ, જેવી રીતે આપણે આપણી લાઈફમાં આગળ વધતા જઈએ, તેવી રીતે એ બાબતો આપણા મનમાંથી વિસરતી જાય. એથી આપણને કોન્સ્ટન્ટલી આપણને જે ડિસ્ટર્બ કરતી હોય આપણી લાઈફમાં એવું ન થાય એવું બની શકે. મને વધારે તમને એક વાત કહેવી છે કે જો એવું હોય તો બધા ક્વેશ્ચનના આન્સર લિસ્ટ કરીને પછી તમને ડાયરેક્ટ સમજાવવાના રહે, મારે લખવું ન પડે, એવું કરી શકો. પણ એવું ન કરવાનું રીઝન એ છે કે તમને મારે લખતા શીખવાડવાના છે. ઓલરેડી જો લખેલા હોય તો એ બધું રેફરન્સ બુકમાં છે, એમાંથી વાંચીને શીખી શકાય. અથવા હું તમને શીખવાડી શકું કે આવી રીતના લખવાનું. પણ ક્વેશ્ચન આન્સર એક વાક્યના હોય, 2 થી 3 વાક્યના હોય કે પછી શોર્ટ નોટના હોય. તમારે ક્વેશ્ચનના આન્સર લખતા શીખવાનું છે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓના આમ જ માર્ક છે એ કટ થતા હોય છે. જો ક્વેશ્ચનના આન્સર તમે એવી રીતના અભ્યાસ કરો તો પછી બીજો પ્રોબ્લેમ કયો થાય તો કે કમ્પોઝિશન સેક્શન. જો કોઈ એપ્લિકેશન લખવાની આવતી હોય, ઈમેલ લખવાનો આવે કે રિપોર્ટ લખવાનો આવે તો તમે શું કરો? તમારી લેંગ્વેજમાં કઈ વસ્તુ લખવાની હોય તો એ બધું આપણે ગુજરાતીમાં કેટલું ફ્લુએન્ટલી લખી શકીએ છીએ એટલું જ ફ્લુએન્ટલી આપણે ઇંગ્લિશમાં લખવું જોઈએ. આ છે આગળના ક્વેશ્ચન આપણે અભ્યાસ કરવાના છે. પણ જે વિડીયોમાં બધા મિક્સમાં આવ્યા હોય, મતલબ કે 1 2 3 એવી રીતે કન્ટિન્યુટી ભણાવેલા હોય, એ વિડીયોઝમાં તમારે શું કરવાનું તો કે વિડીયો પોઝ કરતા જવાનું છે. ફોર એક્ઝામ્પલ આના પછી નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન છે, રાઈટ? તો તમારે પ્રથમ ક્વેશ્ચન છે એ યોગ્ય ક્વેશ્ચનનો આન્સર યોગ્ય રીતે સમજી લેવાનો, એને રિપીટમાં જોઈ લેવાનું, પોઝ કરીને પછી જ આગળ તમારે બીજા ક્વેશ્ચન સમજવાના. એક ક્વેશ્ચન વ્યવસ્થિત સમજતો જવાનું, નોટ ડાઉન કરી લેવાનું. લખવાની કે બધા જ વિડીયો એક સાથે જોઈ લે, મતલબ પૂરો વિડીયો એક સાથે જોઈ લે એવી જલ્દી રાખવાની જરૂર નથી. હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે હાઉ કેન ગર્જ એટલે કઈ રીતે રોષ એન્ડ રિઝનમેન્ટ અને ચડિયાપણું ઓબસ્ટ્રક્ટ અવરોધરૂપ નીવડે છે લવ પ્રેમમાં ઇન રિયલ લાઈફ ખરા જીવનમાં. તો હવે આ આપણે છે રિયાલિટી બેઝડ ઉપર એટલે કે પાઠ ઉપર આપણે લખવાનું છે, એમાં ચોખ્ખું નથી કીધું. પણ આપણે શું કહી શકીએ કે જો કોઈને કોઈ પ્રત્યે રોષ હોય એટલે આફ્ટર ગર્જ હોય તો પછી ઈ શેમાં પરિણામે તો કે રિઝનમેન્ટ એટલે કે ચડિયાપણામાં
એ બાબત છે એ પરિણામ. પછી એનો અર્થ એમ કે ગર્જ અને રિઝન્મેન્ટ છે એ હાજર હોવાથી કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને એટલે કોઈ પણ વ્યક્તિને પ્રેમ ન કરી શકે, એટલે કે કોઈ વ્યક્તિને એક્સેપ્ટ ન કરી શકે. એનો અર્થ એમ કે છેવટે છે ઈ સામેવાળી વ્યક્તિ પ્રત્યે એને ધિક્કારની ભાવના જાગે અને પ્રેમ ન થઈ શકે સામેવાળા વ્યક્તિ માટે. આવી રીતે છે ઈ ગર્જ અને રિઝન્મેન્ટ છે ઈ રિયલ લાઈફમાં કોઈ પણ વ્યક્તિને અવરોધરૂપ નીવડી શકે છે. હાઉ કેન છે તો ધ વેથી સ્ટાર્ટ કરી શકાય. ગર્જ એન્ડ રિઝન્મેન્ટ can obstruct love in real life. by થી લખી શકો, the way થી ડેશ કરીને લખી શકાય. the way if anyone has the feeling of grudge to somebody અથવા someone right માં લખી શકાય. it will result in resentment જો કોઈને લાગણી છે ચીડિયાપણાની અને રોષ, કોઈ પાસે કોઈને રોષની લાગણી છે તો છે એ ચીડિયાપણામાં પરિણમશે. So, he or she કોઈ પણ હોય will fail to love. પ્રેમ કરવા માટે છે તે કે તેની છે એ નિષ્ફળ જશે. So, it may invoke એટલે જાગૃત કરે the feeling of hatred. એ ધિક્કારની લાગણી છે ઉત્પન્ન કરે છે, એટલે કે જાગૃત કરે છે. and that is why that's why he or she will not be able to love those one. Okay. Happy language માં લખવાનું છે, કાંઈ પણ રીતે લખી શકાય, પણ સેન્ટેન્સ પેટર્ન અને ગ્રામેટિકલ મિસ્ટેક ના હોવી જોઈએ. ચીડિયાપણું અને રોષ પ્રેમને વાસ્તવિક જીવનમાં સ્થાપવા માટે એ રીતે અવરોધરૂપ નીવડે છે કે જો કોઈમાં લાગણી હોય કે રોષ અને ચીડિયાપણા, if anyone has the feeling of grudge to somebody, it will result in resentment. તો છે એનું પરિણામ છે ચીડિયાપણામાં આવી શકે. તેથી he or she તે કે તેણી will fail to love તે પ્રેમ કરવા માટે નિષ્ફળ થશે. So it may invoke તે જાગૃત કરી શકે the
and that's why એના કારણે he or she will not able to love those one. અને આવી રીતે છે તે કે તેની પ્રેમને સ્થાપવા માટે સક્ષમ ન થઈ શકે. અને if આપણે ઉમેરી if a little love is there, જો થોડો એવો પ્રેમની લાગણી કે જીતું કાઢવાની લાગણી હોય, it will also disappear. તો એ પણ છે એ અદ્રશ્ય થઈ જશે. આ ઓપ્શનલ છે, આ તમને ખાલી શીખવાડતા કે એમ થયું કે લાઈન એડ કરી તો ચાલે એવું છે અને સારો આન્સર બને છે તો એડ કરી. આ કેમ મેં મારી લેંગ્વેજમાં લખ્યું આન્સર? એવી રીતે તમે તમારી લેંગ્વેજમાં કોઈ પણ પ્રશ્નના જવાબ છે એ લખી શકો તો કંઈ ખોટું નથી. સ્વલખણના જ માર્ક છે. તમારું લેંગ્વેજ લેવલ કેવું છે, તમારી ગ્રામેટિકલ નોલેજ તમારું કેવું છે, તમારો અન્ડરસ્ટેન્ડિંગ પાવર કેવો છે, તમે સેન્ટેન્સ પેટર્ન કેવી યુઝ કરો છો, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કેવા તમે લખો છો ક્વેશ્ચન આન્સર, એ આઈએમપી છે. પ્લસ રેફરન્સ બુકમાં એટલે કે ડાયજેસ્ટમાં નવનીતમાં કાંઈ વસ્તુ હોય અથવા બીજી કોઈ પણ રેફરન્સ બુક તમે યુઝ કરતા હોય તે અથવા મેં લખાયો એ જ બેઠે બેઠો આન્સર તમે લખો તો જ તમારો આન્સર સાચો, અધરવાઇઝ ખોટો એવું નથી હોતું. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ બેઠે બેઠું ગોખવાનો પ્રયત્ન કરે, પછી થોડો ઉલટ સુલટ પ્રશ્ન પૂછ્યો હોય તો પણ એ લોકો પ્રશ્નનો જવાબ ન આપી શકે એવું બને, એટલે કે ન લખી શકે. તો ક્વેશ્ચનને સમજવાનો, ફકરાને સમજવાનો, અગર જો ફકરો ના આપ્યો હોય તો આપણે પાઠ સમજ્યા હોય એને આધારિત આપણા મનમાં ગુજરાતીમાં પ્રશ્નનો જવાબ બનાવવાનો, પછી ઇંગ્લિશમાં કન્વર્ટ કરતો જવાનો, જેવી રીતે અત્યારે મેં તમને શીખવાડ્યું એમ. તો ડાયજેસ્ટમાં છે એવું કે હું લખાવું એવું જ બેઠે બેઠું તમે લખો તો સાચું પડે એવું નથી. આપણે જે કહેવા માંગીએ છીએ એ વસ્તુનો હાર્દ સચવાઈ રહેતો હોય, પ્લસ ગ્રામેટિકલ અને સેન્ટેન્સ પેટર્ન સાચી હોય તો તમને પૂરતા પ્રમાણમાં માર્ક મળી શકે છે. પણ તમે પછી ફકરામાંથી પૂછ્યું હોય ફેરવી તમે કહો ને પછી કહો હવે તમને બધું આન્સર આવી જાય છે, એવું ન હોય. એની અમુક મર્યાદા હોય. કાં તમે 2 થી 3 સેન્ટેન્સમાં તો વધુ 4 જેટલા સેન્ટેન્સીસ લખો દેન ઇટ્સ ઓકે. પછી જો કોઈ શોર્ટ નોટ આપી હોય તો 6 to 7 લાઇન્સ લખો, 8 લાઇન્સ લખો, ધેન નો પ્રોબ્લેમ. પણ જો કોઈ એક જ લાઇનમાં આન્સર આપવાનો કીધો હોય અને તમે પછી ફકરામાં આવતી હોય બધી જ લાઇન્સ એ બધી એડ કરી અને પછી તમે એમ કહો કે આ છેવટે હાર્દ તો સચવાઈ ગયો ને પ્રશ્નનો, તો એ બાબત છે એ વેલિડ નથી. આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું.